અધ્યાયનો 14મો પ્રશ્ન ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાનો પ્રયોગમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.20 kg દળના ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે, જેમાં 150 સેન્ટીમીટર ક્યુબ પાણી 27 સેલ્સિયસ તાપમાને આવેલું છે. અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતા ગણતરી કરો. જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલ ગણતરી દ્વારા મળતો આપનો જવાબ ધાતુની વાસ્તવિક ઉષ્માધારિતાના મૂલ્યથી વધુ હશે કે ઓછું જણાવો. તો ધાતુનું દળ 0.2 kg, ધાતુના ટુકડાનું તાપમાન 150 ડિગ્રી સેલ્સિયસ, કેલોરીમીટર વત્તા પાણીનું તાપમાન 27 સેલ્સિયસ છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થઈ જશે? 40 ડિગ્રી સેલ્સિયસ. જો એનું કદ 150 સેન્ટીમીટર ક્યુબ એટલે કે 150 × 10⁻6 મીટર ક્યુબમાં થાય તો દળ કેટલું થઈ જશે? ઘનતા ગુણ્યા કદ. કદ 15 × 10⁻5 અને ઘનતા 10⁻3 તો દળ મળી ગયું 15 × 10⁻2 kg. કેલોમીટરનું સમતુલ્ય વજન જે છે એટલે કે દળ જે છે 0.025 kg છે અને વિશિષ્ટ ઉષ્મા જો C1 કહીએ, ટુકડાની વિશિષ્ટ ઉષ્માને C1 કહીએ અને પાણીની વિશિષ્ટ ઉષ્માને C કહીએ તો ધાતુના ટુકડાએ ગુમાવેલી ઉષ્મા Q1 બરાબર M1C1 ડેલ્ટા થીટા એટલે કે Q1 બરાબર M એટલે 0.2 C1 ગુણ્યા ડેલ્ટા થીટા એટલે 150 + 40 તો 110 થશે. તો Q1 બરાબર 22 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે પાણી અને કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા, ધાતુના ટુકડાએ ગુમાવેલી ઉષ્મા તો પાણીના ટુકડાએ એટલી મેળવેલી ઉષ્મા તો M2 + WC ડેલ્ટા થીટા તો તે આપણી થઈ જશે 175 ગુણ્યા 4.2 ગુણ્યા 13. તો કેલોરી મેટ્રી પદ્ધતિ મુજબ Q1 = Q2 કરીએ, બંનેને સરખાવી દઈએ. 22 C1 બરાબર 175 ગુણ્યા 4.2 ગુણ્યા 13 તો C1 બરાબર 175 ગુણ્યા 4.2 ગુણ્યા 13 ભાગ્યા 22 એટલે કે 434 જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. તો C1 બરાબર કેટલા થઈ જવાના? 0.1033 કેલરી પ્રતિ ગ્રામ કેલ્વિન. જૂલમાં કન્વર્ટ કરવું છે તો 4.2 વડે મલ્ટીપ્લાય કરી દો તો 0.433 જૂલ પર ગ્રામ કેલ્વિન થશે. પરિસરમાં ઉષ્માનો વેગ ગણતરી લઈએ તો આ મૂલ્ય વાસ્તવિક ઉષ્માધારિતાના મૂલ્યથી ઓછો એટલે કે નાનો છે. 101 ડિગ્રી ફેરનહીટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન એટલે કે તાવ મટાડવા માટેની દવા આપવામાં આવે છે, જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનનો સરેરાશ દર વધે છે. જો 20 મિનિટમાં તાવ 98 ડિગ્રી ફેરનહીટ સુધી નીચે આવી જાય તો દવા દ્વારા થતા વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્મા વ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન 30 kg છે. માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણીની ઉષ્માધારિતા જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 580 કેલરી પર ગ્રામ છે. ચાલો, અહીંયા છોકરાનું દળ જે છે 30 kg છે. તાપમાનનો તફાવત 101 ડિગ્રીથી કેટલું થાય છે? 98 ડિગ્રી ફેરનહીટ. એટલે કેટલો તફાવત થયો? 3 ડિગ્રી ફેરનહીટનો તફાવત થયો. 3 ડિગ્રી ફેરનહીટને અગર આપણે સેલ્સિયસમાં ફેરવીએ તો તે 5/3 ડિગ્રી સેલ્સિયસ થાય. વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ તો 4.2 × 10⁻3 જૂલ પર કિલોગ્રામ સેલ્સિયસ થાય. ગ્રહણગુપ્ત ઉષ્મા 580 કેલરી પર ગ્રામ છે. કેલરીને જૂલમાં ફેરવીએ તો 4.2 વડે મલ્ટીપ્લાય કરીએ અને કેજીમાં બી ફેરવવાનું છે. હવે 20 મિનિટમાં છોકરાના શરીરનું બાષ્પીભવન થતા પરસેવાનો દર M' હોય અને વરાળમાં રૂપાંતર થતા લાગતો સમય 20 મિનિટ હોય. M દળના પરસેવાને બાષ્પીભવન કરવા માટે જરૂરી ઉષ્મા Q બરાબર M'L. તો M' ગુણ્યા 580 એને પાછું જૂલમાં ફેરવીએ તો 4.2 × 10⁻3 તો
ક્યુ ડેશ કેટલો થઈ જશે? છોકરાના ગુમાવેલ ઉષ્માને ક્યુ ડેશ કહીએ તો MC ડેલ્ટા થીટા પરથી 10-30 kg એને 4.2 ગુણ્યા 10⁻³ કરીએ તો 5/3, તો આ પરથી 2.1 × 10⁵ જૂલ થાય. પરસેવાનું બાષ્પીભવન થવા માટે જરૂરી ઉષ્મા Q કહીએ તો Q બરાબર છોકરાએ ગુમાવેલ ઉષ્મા Q ડેશ, તો M ડેશ ગુણ્યા 580 ગુણ્યા 4.2 ગુણ્યા 10⁻³ બરાબર 2.1 × 10⁵. આમ M ડેશ બરાબર 2.1 ગુણ્યા 10⁵ ડિવાઈડ બાય 580 ડિવાઈડ બાય 4.2 ગુણ્યા 10⁻³ તો 0.0862 kg થાય. આમ પરસેવાનો બાષ્પીભવન દર M ડેશ બાય T ઇઝ ઇક્વલ્સ ટુ 0.0862 એટલે કે 0.0431 કિલોગ્રામ પર મિનિટ એટલે 4.31 ગ્રામ પ્રતિ મિનિટ થશે. હવે આજનો નવો જે ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તે છે વિનનો સ્થળાંતરનો નિયમ. મિત્રો, કોઈ પણ તાપમાને થતા ઉષ્મીય વિકિરણ કોઈ એક તરંગ લંબાઈ નહીં પણ નાનીમાંથી તરંગ લંબાઈ ધરાવતો સળંગ વર્ણપટ ધરાવે છે. જો કે વિકિરણ ઉર્જા જુદી જુદી તરંગ લંબાઈ માટે બદલાય છે. કાળા પદાર્થ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ લંબાઈ દીઠ ઉત્સર્જિત વિકિરણ ઉર્જા વિરુદ્ધ જુદા જુદા તાપમાને તરંગ લંબાઈનો પ્રાયોગિક મૂલ્યોનો આલેખ આપણે આકૃતિમાં નીચે મુજબ દર્શાવેલો છે. અહીં કાળા પદાર્થના ઉર્જા વિતરણના વક્રો છે. હવે આલેખમાં આપણે જોઈએ તે પરથી મહત્તમ ઉર્જા માટે તરંગ લંબાઈ λm નું તાપમાન વધે તેમ મૂલ્ય ઘટે છે. એટલે કે λm નું મૂલ્ય તાપમાન વધે તેમ ઘટે છે. એટલે કે તરંગ લંબાઈ જે છે તે તાપમાનના વ્યસ્તમાં ચલી રહી છે. આમ λm અને નિરપેક્ષ તાપમાન વચ્ચેનો સંબંધ એ વિનનો સ્થળાંતરનો નિયમ કહેવાય છે. આમ કોઈ પણ પદાર્થની સપાટી પરથી ઉત્સર્જિત વિકિરણમાં તરંગ લંબાઈ λm એ ઉત્સર્જિત સપાટીના નિરપેક્ષ તાપમાન વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે λm ચલે છે 1/T. તો λm × T બરાબર અચળ અને વિનના સ્થળાંતરનો નિયમ કહે છે. તમને ખબર આ λm × T કરીએ તો અચળ વેલ્યુ કેટલી થાય? તો એ અચળ વેલ્યુ જે છે 2.9 × 10⁻³ મીટર × કેલ્વિન થાય. CGS માં 0.290 સેન્ટીમીટર × કેલ્વિન થાય. હવે પારિમાણિક સૂત્ર એ રીતે L1 K1 થશે. હવે આ નિયમ શા માટે લોખંડના ટુકડાને ગરમ જ્યોતમાં તપાવતા તેનો રંગ પ્રથમ લાલ થઈ જાય, પછી લીલાશ પડતો પીળો અને છેલ્લે સફેદ થાય છે તે દર્શાવે છે. ચંદ્ર, સૂર્ય અને બીજા તારા અવકાશી પદાર્થોની સપાટીના તાપમાનનો અંદાજ કરવા માટે પણ વિનનો સ્થળાંતરનો નિયમ કામનો છે. વળી ચંદ્રમાંથી આવતા 14 માઇક્રોમીટર તરંગ લંબાઈ વાળા પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય છે. વિનના નિયમ પરથી ચંદ્રની સપાટીનું તાપમાન 200 કેલ્વિન, તો λm = 14 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર થાય. તો λm × T બરાબર અચળાંક, તો T બરાબર અચળાંક ભાગ્યા λm, તો 2.9 × 10⁻³ ડિવાઈડ બાય 14 × 10⁻⁶. તો તાપમાન 200 કેલ્વિનની નજીક પહોંચે છે. સૂર્યની સપાટી પરથી ઉત્સર્જિત વિકિરણ ઉર્જા જો આપણે 4753 એંગસ્ટ્રોમ માટે મહત્તમ હોય, તેથી વિનના સ્થળાંતરના નિયમ અનુસાર λm × T અચળાંક, તો T બરાબર કેટલા મળે છે આપણને? 6100 કેલ્વિન મળે છે. આ તાપમાન સૂર્યની સપાટી પરનું છે, પણ તેની અંદરના ભાગનું નથી. અંદરના ભાગનું તો 1 કરોડ કેલ્વિનની આસપાસ છે. કાળા પદાર્થના વિકિરણ વક્રોનું અર્થપૂર્ણ લક્ષણ એ છે કે વક્રો સાર્વત્રિક છે અને તે ફક્ત તાપમાન પર આધાર રાખે છે, પણ પરિમાણ, આકાર કે તેના દ્રવ્ય પર આધારિત નથી. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખીને સમજાવો. ખૂબ જ મોટા અંતરો સુધી માધ્યમની ગેરહાજરીમાં ઉર્જાનું સ્થાનાંતર વિકિરણ દ્વારા કરી શકાય છે. T નિરપેક્ષ તાપમાને રહેલા પદાર્થમાંથી ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય કુલ ઉર્જા તેના પરિમાણ, તેના ઉત્સર્જન ક્ષમતા
અને તેના તાપમાન પર આધારિત છે. સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થ માટે એકમ સમયમાં ઉત્સર્જિત ઉર્જા H is equals to AE sigma T⁴ થાય કે જ્યાં E બરાબર 1 થશે, જ્યાં એક ક્ષેત્રફળ અને T નિરપેક્ષ તાપમાન છે. આ સંબંધ કોને આપેલો? 1879 માં સ્ટીફન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે મેળવ્યું. ત્યારબાદ બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે 1884 માં તેને સાબિત કરી. એથી જ એને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કહે છે. બે અલગ અલગ વૈજ્ઞાનિક છે અને એના અચળાંકને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે અને એનું મૂલ્ય 5.67 × 10⁻⁸ વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન⁴ છે અને પારિમાણિક સૂત્ર m1L0T-3 K-4 છે. ઉત્સર્જકતા આપેલ સપાટીના કુલ ઉત્સર્જન પાવર અને તે જ સંજોગોમાં રહેલ સંપૂર્ણ કાળા પદાર્થની સપાટીના કુલ ઉત્સર્જન પાવરના ગુણોત્તરને આપેલ સપાટીની ઉત્સર્જકતા કહે છે. એટલે કે ઉત્સર્જકતા E બરાબર પદાર્થની સપાટીનો કુલ ઉત્સર્જન પાવર ભાગ્યા કાળા પદાર્થની સપાટીનો કુલ ઉત્સર્જન પાવર. સંપૂર્ણ કાળા પદાર્થ માટે =1 લેવાય. હવે શોષકતા. કોઈ સપાટી પર વિકિરણ આપાત થતા શોષાતી વિકિરણ ઉર્જા અને આપાત થતી વિકિરણ ઉર્જાનો ગુણોત્તર, એટલે જેટલી ઉર્જાનું શોષણ થાય તે અને આપાત થતી વિકિરણ ઉર્જા, આ બંનેનો જો ગુણોત્તર લઈએ તો તેના પછી આપણને શોષકતા મળે છે. શોષકતા A બરાબર 1 કહેવાય છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમમાં H બરાબર AE સિગ્મા T⁴ લઈએ તો T તાપમાનના અને TS તાપમાન એટલે કે પરિસરનું તાપમાન લઈએ. T તાપમાન પદાર્થનું અને પરિસરનું તાપમાન TS લઈએ. જો T TS હોય તો T તાપમાનવાળા પદાર્થ માટે વિકિરણ ઉર્જા ગુમાવવાનો દર બરાબર A સિગ્મા T⁴ TS⁴, અને જો સંપૂર્ણ ઉત્સર્જક હોય તો AE સિગ્મા T⁴ TS⁴ થશે. આ સૂત્ર જે છે તે સ્ટીફન બોલ્ટ્ઝમેનનું સૂત્ર કહેવાય છે. 1000 કેલ્વિન તાપમાનવાળા ટંગસ્ટન બલ્બની ફિલામેન્ટની જો ક્ષેત્રફળ 0.3 સેન્ટીમીટર² હોય તો તેના ઉત્સર્જનનો દર કેટલો થાય? E બરાબર 0.4 લો તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ AE સિગ્મા T⁴. આપણને A આપેલો છે 0.3 સેન્ટીમીટર², એટલે મીટર સ્ક્વેરમાં કરીએ તો 10⁻⁴ ગુણવા પડે. 0.3 × 10⁻⁴ તો આ થઈ ગયું મીટર સ્ક્વેર. તો અહીંયા મીટર સ્ક્વેર આવશે. E ની કિંમત 0.4, સિગ્માની કિંમત 5.67 × 10⁻⁸ અને T બરાબર 3004. તો 55.11 વોટ થાય, નિયરલી = 60 વોટ થશે. સ્ટીફન બોલ્ટ્ઝમેનના સમીકરણ પરથી સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થ માટે વિકિરણ ઉર્જા ગુમાવવાનો દર નું સમીકરણ મેળવો. આપણે આગળ બી એક પ્રશ્ન કરી ચૂકેલા છે કે ઉર્જા બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય દીઠ ઉર્જાને આપણે એનો કુલ ઉત્સર્જન વિકિરણ પાવર ઉર્જાથી કહીએ છીએ. પાવર P = W/T થાય છે, તો W = Q/A × T થશે. તો dQ/dt બરાબર A ઓમેગા થાય. તો AE સિગ્મા T⁴ T બરાબર T1 તાપમાને Q બરાબર Q1 લેતા, તો dQ1/dt બરાબર AE સિગ્મા T1⁴. તો T બરાબર T2 લઉં તો dQ2/dt બરાબર AE સિગ્મા T2⁴. તો T1 is greater than T2 લેતા dQ1/dt is greater than dQ2/dt. ટોટલ ગણું ને તો dQ/dt બરાબર dQ1/dt - dQ2/dt. કિંમતો મૂકીએ તો AE સિગ્મા T1⁴ - AE સિગ્મા T2⁴. AE સિગ્માને કોમન લઈએ તો T1⁴ - T2⁴ થાય. જો T1 બરાબર T અને T2 બરાબર TS લઈએ તો dQ/dt બરાબર AE સિગ્મા T⁴ - TS⁴ થશે. એક વ્યક્તિના શરીરની સપાટીનું ક્ષેત્રફળ 1.9 મીટર² અને ઓરડાનું તાપમાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ તથા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, તો ચામડીનું તાપમાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો વ્યક્તિના શરીરનો ઉર્જા ગુમાવવાનો દર શોધો. ચામડીની ઉત્સર્જકતા
0.97 છે। મિત્રો, શરીરની ઉર્જા ગુમાવવાનો દર H બરાબર AE સિગ્મા T⁴ - TS⁴। જુઓ, 273 + 28 કરીએ તો 301 કેલ્વિન થશે અને પરિસરનું તાપમાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ તો 295 કેલ્વિન છે। બધી કિંમતો મૂકો તો આપણને 66.4 વોટ જેટલું ઉત્સર્જન દર મળશે। આ સ્થિતિમાં શરીર દ્વારા ઉત્પાદિત થતી ઉર્જાના દર 120 વોટ કરતા અડધું છે, અડધાથી બી વધુ છે। આ ઉષ્માવ્યય અસરકારક ઘટાડવા માટે આધુનિક કપડાઓનું પાતળું ચળકાટવાળું ધાતુનું વધારાનું આવરણ હોય છે, જે શરીરમાં ઉત્સર્જિત વિકિરણ ઉર્જાને પરાવર્તિત કરે છે, તેથી ઉષ્માવ્યય ઘટે છે। અસર પર ટૂંકનો લખો। આ ટોપિક આ વર્ષે 30% કાઢી નાખેલ છે, એટલે આપણે આ કરવાનું નથી, એને આપણે જવા દઈએ। ન્યૂટનનો શીતળનો નિયમ લખો અને સૂત્ર મેળવો। આ ટોપિક આપણે પરીક્ષામાં લીધેલ છે, તો આપણે એના પર કેન્દ્રિત કરશું। પહેલે તો ન્યૂટનનો શીતળનો નિયમ છે શું? તો પ્રેરિત ઉષ્માનયન દ્વારા કોઈ પણ પદાર્થનું ઉષ્મા ગુમાવવાનો દર એટલે dq/dt તે પદાર્થ એના પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। એટલે કે -dq/dt ચલે છે T2 - T1, ચલે નિશાન કાઢીએ તો K આવે। તો T2 તાપમાને પદાર્થનું દર m અને વિશિષ્ટ ઉષ્મા ધરાવતા S હોય, જો પરિસરનું તાપમાન T1 હોય તો dt જેટલા સમયગાળામાં તાપમાનમાં થતા ઘટાડો dT2 હોય તો ગુમાવવાની ઉષ્માનો દર dq બરાબર ms ડેલ્ટા T2 થાય છે। બંને સબાજુ સમય t વડે વિકલન કરીએ dq/dt બરાબર ms dt2/dt થશે। તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તો એક તરફ સમીકરણ 1, એક તરફ સમીકરણ 2, dT2/T2 - T1 ને k ના છેદમાં -m1 ms લઈ લઈએ તો આપણું જે સમીકરણ મળશે dT2/T2 - T1 = -k × dt, જ્યાં k એટલે k/m × s થશે। હવે હું કરી બંને બાજુ log આપી દઈએ તો તમને ખબર જ છે, બંને બાજુ જો સંકલન કરશું, ઇન્ટિગ્રેશન કરશું તો ઇન્ટિગ્રેશન dT2/T2 - T1 બરાબર ઇન્ટિગ્રેશન k × dt। તો તમને ખબર જ છે 1/t હોય તો એનું log થઈ જાય to the base e, એટલે in short એ ln છે। ln T2 - T1 is equals to minus k dt, dt એટલે એનું t થશે, બરાબર છે, તો k તો ખરા જ વત્તા કોઈ સંખ્યા એટલે એને c કહી દઈએ। હવે અગર હું ln ને દૂર કરવા માંગુ તો ઘાતમાં e ના ઘાતમાં kt જતું રહેશે, તો T2 - T1 બરાબર e ના ઘાતમાં -k × t થઈ જશે। હવે e ના ઘાતમાં c છે, તેને આપણે જે રીતે લખવું હોય તે રીતે લખી શકીએ, કોઈ કામનું નથી। તો T1 ને પેલી બાજુ લઈ જાઉં તો T2 બરાબર T1 + c' e⁻ kt થશે। આ સમીકરણની મદદથી તાપમાનના ચોક્કસ વિસ્તાર માટે પદાર્થના શીતનના સમયની ગણતરી કરી શકાય છે। નાના મૂલ્યના તફાવત માટે જ સાચો છે। જો વિકિરણ દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર ખૂબ નાનો હોય તો આ નિયમ તાપમાનના મોટા તફાવત માટે પણ સાચો છે। પદાર્થ પ્રેરિત ઉષ્માનયન દ્વારા ઠંડી પડતી ઉષ્મા ત્યારે જ આ નિયમ લાગુ પાડી શકાય છે। જે ટોપિક શીખ્યા એવા તેના પરથી ઉદાહરણ 8મો છે। 20 ડિગ્રી સેલ્સિયસ ઉડાન તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન 2 મિનિટમાં 94 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 86 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઠંડુ થાય, તેનું તાપમાન 71 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 69 ડિગ્રી સેન્ટીગ્રેડ થવા માટે કેટલો સમય લાગશે? સૌપ્રથમ ન્યૂટનનો શીતળનો નિયમ લઈ લો તો -dT/dt = k × t - Ts। હવે તમને ખબર છે પહેલો જે તફાવત છે તે 86 - 94 કરું /dt એટલે સમય લાગેલો તે સમય કેટલા મિનિટનો લાગે? 2 મિનિટનો। 2 મિનિટ એટલે 120 સેકન્ડ, તો તે કિંમત મૂકી દઈએ। હવે અહીંયા જે t લેવાનું છે તે સરેરાશ લેવાનું છે, તો 94 + 86 / 2 તો તે t લખી દીધું।
અને પરિસરનું તાપમાન તો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ બધું મૂકું તો મને ટી મળી ગયો 90 ડિગ્રી. તે મૂકું તો મને એક સમીકરણ મળશે અને તેના પરથી કે ની કિંમત મળશે. કે બરાબર 8/120 × 70. હવે બીજો સમીકરણ લઈ લઈએ. બીજા સમીકરણની અંદર dt/t = k × t - ts. આ બધી કિંમતો મૂકું તો હવે k ની કિંમત મૂકું તો 8/120 × 70. પછી સરેરાશ લઈએ તો 71 + 69 / 2 -20 તો ખરા. ચાલો, તો એના પરથી મને સમય t મળે છે. તો સમય t શોધવા માટે ભાગાકાર કરીએ, ગુણાકાર કરીએ તો t બરાબર 42 સેકન્ડ મળશે. એમાં દાખલો છે 22મો. એક પદાર્થ 5 મિનિટમાં 80 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 50 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડો થાય. પછી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડો થાય. તો તે માટે કેટલો સમય લાગે? પરિસરનું તાપમાન 20 ડિગ્રી. સેમ ટુ સેમ દાખલો. ફરી પાછું ન્યૂટનનો સીટોનો નિયમ -dt/dt. ચાલો, તાપમાનનો તફાવત કેટલો છે? 80 થી 50 છે એટલે 50 - 80 માઇનસ તો ખરું. ને સમય કેટલો લાગ્યો? 5 મિનિટ. તો ભાગ્યા 5 મિનિટ. આ વખતે મિનિટમાં જ રાખેલું છે. k ડેશ ઇન્ટુ, ચાલો આનો સરેરાશ લો તો 50 + 80 / 2. પરિસર તાપમાન 20 લખીએ. તો આ પછી પહેલા k ડેશ શોધી કાઢ્યો 6/45. હવે નેક્સ્ટ ટોપિક લઈ લઈએ. નેક્સ્ટ ટોપિકમાં -dt/dt = k ડેશ ઇન્ટુ t - ts. ચાલો, dt એટલે ફરી પાછો તો તફાવત લઈ લો. તફાવત 30 - 60. 60 - 30 બી કરી શકો, પછી તો માઇનસ જ આવવાનું છે. k ડેશ ની કિંમત મૂકી દીધી 6/45 ને પછી સરેરાશ 30 + 60/2 ઓછા પરિસર તાપમાન 20. તો સમય આપણને અહીંયા મળશે 9 મિનિટ. નોંધી